આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધીની યાત્રા પહેલા ફરીથી દાહોદ કોંગ્રેસમાં ભડકો। તો મહત્વપૂર્ણ સમાચાર જેમાં ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મિનેશ તાવડિયાએ રાજીનામું આપ્યું। તો દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું સોંપ્યું છે। પાર્ટીમાં અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો છે। તો આગામી સમયમાં હજી રાજીનામા પડે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। રાહુલ ગાંધીની યાત્રા પહેલા ફરીથી દાહોદ કોંગ્રેસમાં ભડકો, જેમાં ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખે મિનેશ તાવડિયાએ રાજીનામું ધર્યું। તો બીજી તરફ દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું આપ્યું છે। પાર્ટીના અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો। તો સાથે જ આગામી સમયમાં હજી પણ રાજીનામા પડે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। તો રાહુલ ગાંધીની યાત્રા પહેલા ફરીથી દાહોદ કોંગ્રેસમાં ભડકો, વધુ એક રાજીનામું પડ્યું। ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મિનેશ તાવડિયાએ રાજીનામું આપ્યું। દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું સોંપ્યું। તો બીજી તરફ પાર્ટીમાં અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો છે। તો આગામી સમયમાં હજી પણ રાજીનામા પડે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। તો એક બાદ એક રાજીનામાનો દોર જોવા મળ્યો કોંગ્રેસમાં। ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મિનેશ તાવડિયાએ રાજીનામું આપ્યું। દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું સોંપ્યું છે।